કાઠિયાવાડમાં વસતા કાઠી દરબારો વર્ષ પૂર્વની ઘટનાને યાદ કરી દર વર્ષની વૈશાખ સુદ એકમથી ચોથના બપોર સુધી 3.5 દિવસના ઉપવાસ વિવિધ સૂર્ય સ્થાને કરે છે। ચોટીલા પાસે આવેલા નવા સૂરજ દેવળ તેમજ થાનગઢ પાસે આવેલ જૂના સૂરજ દેવળ સ્થાને હજારોની સંખ્યામાં ઉપવાસીઓ જોવા મળે છે। ચોટીલા તાલુકાના નાવા ગામેથી સૂર્યરથ તેમજ ઘોડેસવારો સાથે શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ચોટીલા રાજવી પરિવારના બળવીરભાઈ ખાચર તેમજ જયદીપભાઈ ખાચર તેમજ જયવીરભાઈ ખાચર તેમજ સમસ્ત નાવા ગામવાસીઓ દ્વારા સૂર્યરથ યાત્રાની નાવા ગામના રામજી મંદિરથી સામૈયા કરી અને વાજતે ગાજતે રથયાત્રાનું નવા સૂરજ દેવળ મુકામે પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે રથયાત્રામાં નવા સૂરજ દેવળ મંદિરના ઉપપ્રમુખ જયવીરભાઈ દાદા બાપુ ખાચર જોડાઈ સૂર્યદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મોટી સંખ્યામાં સૂર્ય ઉપાસકો, ઘોડેસવારો તેમજ મોટી સંખ્યામાં જનમેદની સાથે શોભાયાત્રા નીકળી હતી। નવા સૂરજ દેવળ મંદિર મુકામે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપવાસના પ્રથમ દિવસે ઉપવાસીઓએ દર્શનનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી।